નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 5મો, જેનું નામ છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે ઉપયોગી જે મહત્વના પ્રશ્નો છે તેના વિશે આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની MCQ ક્વિઝ રમવા માટે તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં જ્ઞાન સાધનાની અંદર આપને ધોરણ બતાવશે. ધોરણ 8 પસંદ કરશો એટલે તેમાં વિષય બતાવશે. તેમાં વિષય પસંદ કરશો એટલે તમને જે તે વિષયના પાઠ બતાવશે. પાઠ પસંદ કરશો તેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમે વિડીયો જોઈ શકશો, અને MCQ ઉપર ક્લિક કરશો તો તમને 15 અને 25 એવા બે વિકલ્પો જોવા મળશે, જેમાં તમે જે તે વિકલ્પ પસંદ કરી અને ક્વિઝ રમી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ ક્વિઝ છે તે આપને આપની પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે, તો જરૂરથી રમજો તમે અને આપના જ્ઞાનની ચકાસણી કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 5મો, વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ. જેમાં પ્રશ્ન 1, નીચેનામાંથી વન્યજીવોના અસ્તિત્વ માટે મોટો ખતરો કયો છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો આપણો જવાબ થશે વિકલ્પ C, વન નાબૂદી. બીજો પ્રશ્ન, વન નાબૂદીના લીધે શું થાય છે? તો વન નાબૂદીના લીધે વિકલ્પ D, તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. ત્રીજો પ્રશ્ન છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ વખતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લે છે. ચોથો પ્રશ્ન, પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે? તો તેને શું કહેવાય? તો સજીવો છે તેને આપણે જૈવ વિવિધતા કહી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન 5મો, રણ નિર્માણ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? જેમાં 4 વિધાનો આપણને આપેલા છે, તો આપણો જવાબ થશે વિકલ્પ A, ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય તેને રણ નિર્માણ કહેવાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, મોગલી નામનો બાળક જંગલમાં વસવાટ કરે છે, તો તે કયા આવરણમાં આવે? તો જંગલ છે તે વિદ્યાર્થી મિત્રો જીવાવરણની અંદર આવે, માટે આપણો વિકલ્પ જવાબ થશે વિકલ્પ C. ત્યાર પછીનો પ્રશ્ન 7મો, નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં થાય છે? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો જવાબ આવશે D, હંસરાજ. ત્યાર પછી 8મો પ્રશ્ન, બાયસન એ શું છે? તો બાયસન એ વિદ્યાર્થી મિત્રો એક બળદની જાત છે, જેને જંગલી બળદ તરીકે ઓળખવામાં આવે છે, માટે આપણો જવાબ થશે વિકલ્પ C. ત્યાર પછીનો 9મો પ્રશ્ન, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું? તો આરક્ષિત જંગલની અંદર ભારતનું સૌપ્રથમ આરક્ષિત જંગલ છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. 10મો પ્રશ્ન, વાઘના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે? તો વિદ્યાર્થી મિત્રો, વાઘ છે તે લુપ્ત થવા જઈ રહ્યા હતા, માટે તેના માટે ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર નામનો અભિયાન છે તે ચલાવવામાં આવ્યું હતું. ત્યાર પછીનો 11મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પ્રાણી લુપ્ત સજીવની યાદીમાં આવે છે? તો લુપ્ત સજીવની યાદીમાં આવતું હોય તેવું પ્રાણી છે ડાયનોસોર, કે જે હવે જોવા મળતું નથી. પ્રશ્ન નંબર 12, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહે છે? તો કોઈ નિશ્ચિત જગ્યાએ જોવા મળતી હોય તો તેને સ્થાનિક જાતિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ થશે વિકલ્પ A, સ્થાનિક જાતિ. ત્યાર પછીનો 13મો પ્રશ્ન, સાતપુડા જંગલમાં જોવા મળતા સૌથી ઊંચા વૃક્ષો કયા છે? તો સાતપુડાના જંગલમાં જે સૌથી ઊંચા વૃક્ષો જોવા મળે છે તેને સાગના વૃક્ષો કહેવામાં આવે છે. 14મો પ્રશ્ન, ગુજરાતનું રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષી અનુક્રમે કયું છે? તો ગુજરાતનું રાજ્ય પ્રાણી છે તે સિંહ છે, અને રાજ્ય પક્ષી છે તે સુરખાબ છે, માટે વિકલ્પ A આપણો જવાબ થશે. ત્યાર પછીનો 15મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જેમાં આપેલા વિકલ્પો છે, તો જવાબ આપણો થશે વિકલ્પ D, નીલગાય લુપ્ત જાતિ છે, કારણ કે નીલગાય છે તે આપણને ઘણી બધી જોવા મળે છે.
ત્યાર પછી પ્રશ્ન 16, પ્રાણીઓ અને તેમના નિવાસ બાહ્ય ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને શું કહેવાય છે? તો આવો જે વિસ્તાર છે તેને અભયારણ્ય કહેવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 17, ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોને મોટા પાયે કાપવામાં આવે તેને શું કહેવાય? તો તેને વન નાબૂદી કહેવામાં આવે છે. માટે વિકલ્પ સી આપણો જવાબ થશે. ત્યાર પછી પ્રશ્ન 18મો, પૃથ્વીના તાપમાનમાં વધારો થવાથી જલચક્રનું સંતુલન બગડી જાય અને વરસાદમાં, તો જલચક્રનું સંતુલન બગડે એટલે વરસાદમાં ઘટાડો થાય. માટે વિકલ્પ ડી આપણો જવાબ થશે. 19મો પ્રશ્ન, ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવવા માટેનો વિકલ્પ કયો છે? તો ભવિષ્યની પેઢીને હરિયાળી બનાવવા માટે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. માટે આપણો જવાબ થશે વિકલ્પ સી. ત્યાર પછીનો પ્રશ્ન 20, પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખી રક્ષણ મળે તેવું સ્થાન એટલે? તો તેને કહેવામાં આવે છે પ્રાણી સંગ્રહાલય. ત્યાર પછી પ્રશ્ન નંબર 21, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પ જોતા આપણને લાગે છે કે વિકલ્પ બી રેડ ડેટા બુક લુપ્ત જાતિઓની યાદી આ જોડકું યોગ્ય નથી. ત્યાર પછી પ્રશ્ન 22, વન નાબૂદી નીચેનામાંથી કયા કારણસર કરવામાં આવતી નથી? જેનો વિકલ્પ આ છે તો વિકલ્પ ડી છે તે આપણો જવાબ થશે કે બીજા સારા વૃક્ષો માટે વન નાબૂદી કરવામાં આવતી નથી. 23મો પ્રશ્ન, કર્ણાટક સરકારે રાજ્યમાં હાથીની સુરક્ષા માટે કઈ પરિયોજનાની શરૂઆત કરી છે? તો કર્ણાટક સરકારે હાથી બચાવવા માટે પ્રોજેક્ટ એલિફન્ટ શરૂ કર્યો છે. 24મો પ્રશ્ન, અંજલિબેન વન નાબૂદીના નિવારણ માટેના કેટલાક વિધાનો સૂચવે છે, તો તેમાંથી કયું ખોટું છે? તો 4 વિકલ્પો જોતા આપણને લાગે છે કે વિકલ્પ બી છે તે ખોટું છે. જંગલી વૃક્ષોનું પુનઃ વનીકરણ કરવું જોઈએ. 25મો પ્રશ્ન, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? તો તે બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે તે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 5 ના જ્ઞાન સાધના પરીક્ષા માટે મહત્વના જે 25 પ્રશ્નો હતા તેના વિશે આપણે જોયું. હવે આ પાઠની MCQ ક્વિઝ રમવા માટે આપ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી શકો, જેમાં આપને જ્ઞાન સાધના તૈયારી માટેના MCQ પ્રશ્નોની ક્વિઝ છે તે રમી શકશો અને આપની તૈયારી કેટલી છે તે પણ તમે જાણી શકશો. બીજું પણ ઘણું બધું ઉપયોગી તેમાંથી મળી રહેશે, તો જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.